નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ચેપ્ટર 2 ના બૂસ્ટર વિડીયોમાં આપણે આગળ વધીએ છીએ. આજનો ટોપિક છે આપણો વિદ્યુત ડાયપોલના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ડાયપોલ આપણે ચેપ્ટર 1 માં ભણી જ ગયા છીએ. સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારો વિદ્યુત ડાયપોલની રચના કરે છે. આપણે અહીં ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો અહીં આપણે એક ડાયપોલ જે છે એ લીધેલી છે, +q વિદ્યુતભાર, -q વિદ્યુતભાર. બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે છે એ 2a છે. કેન્દ્રથી દરેક વિદ્યુતભારનું અંતર જે છે એ a થશે. હવે ડાયપોલના કેન્દ્રથી r અંતરે આવેલા p બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન જે છે એ મેળવવું છે, બરાબર. તો એની માટે આપણે +q વિદ્યુતભારથી p બિંદુનું અંતર r1 કહી દીધેલું છે, -q વિદ્યુતભારથી p બિંદુનું અંતર r2 કહી દીધેલું છે. હવે સ્થિતિમાન માટે આપણને યાદ છે કે કોઈ બિંદુની આજુબાજુ જ્યારે એક કરતાં વધારે વિદ્યુતભાર હોય તો કુલ સ્થિતિમાન જે છે એ દરેકના સરવાળા જેટલું થાય. તો અહીંયા સૌપ્રથમ આપણે p બિંદુએ સ્થિતિમાન મેળવવા માટે શું કરશું, તો કે +q ના લીધે સ્થિતિમાન વત્તા -q ના લીધે સ્થિતિમાન, એટલે બેઝિક જે નિયમ છે એનો +q ના લીધે સ્થિતિમાન વત્તા ના લીધે સ્થિતિમાન, એ બંનેનો સરવાળો કરીએ. હવે +q વિદ્યુતભારના લીધે p બિંદુ પાસે સ્થિતિમાન, એટલે એનું સૂત્ર થશે kq/r1, કારણ કે +q નું અંતર કેટલું છે, r1 છે. ચાલો, એવી જ રીતે -q ના લીધે p બિંદુ પાસે સ્થિતિમાન, તો આપણને ખ્યાલ છે ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન ઋણ હોય એટલે અહીંયા માઇનસ થઈ જશે, એટલે kq/r2, કારણ કે -q થી p સુધીનું અંતર જે છે r2 છે, બરાબર. ચાલો, હવે જે છે અહીંયા આપણે kq જે છે એ કોમન કાઢીએ તો અંદર જે છે એ શું વધશે, 1/r1 - 1/r2. ક્લિયર. તો આપણને ડાયપોલના લીધે સ્થિતિમાન જે છે એ p બિંદુ પાસે મળી ગયું. પણ એકચ્યુઅલી આ જે સમીકરણ જે છે એ જો r1 અને r2 ના ફોર્મમાં છે. હવે આપણે ડાયપોલના કેન્દ્રથી અંતર જે કીધું છે એ કેટલું કીધું છે, r કીધું છે. તો આપણે આ સમીકરણને r સ્વરૂપે ફેરવવું છે. એના માટે થઈને આપણે આકૃતિની ભૂમિતિ પરથી આપણને ખ્યાલ છે કે r1 જે છે એ કેટલું થશે, r - a cos θ, અને r2 જે છે એ કેટલું થશે, r + a cos θ. તો આ બંને કિંમત જે છે એ આ સમીકરણમાં આપણે મૂકશું, એટલે v બરાબર શું થશે, kq અહીંયા r1 ની જગ્યાએ r - a cos θ માઇનસ r2 ની જગ્યાએ r + a cos θ. ચાલો, તો હવે થોડું સાદું રૂપ આપણે આપી દઈએ. આ kq લસા લઈએ તો r + a cos θ જે છે અહીંયા ગુણાશે, બરોબર. r - a cos θ જે છે અહીંયા ગુણાશે, પરંતુ બાર માઇનસ નિશાની છે એટલે આ માઇનસ થશે, આ માઇનસ પ્લસ થશે. ક્લિયર. અને નીચે બંનેનો ગુણાકાર થશે. તો આપણે જોઈ શકીએ આ માઇનસ છે, આ પ્લસ છે, તફાવતના અવયવ છે, એટલે r² - a² cos² θ લખી શકાય, બરોબર. x - y x + y, તો એને આપણે શું લખીએ, x² - y². એવી જ રીતે હવે r વેરી ગ્રેટર ધેન a માટે, એટલે કે a કરતાં r જે છે જ્યારે ખૂબ મોટું હોય તો સીધી વાત છે આ પદ ખૂબ નાનું થાય, અને નાના પદનો વર્ગ જે છે એ હજી નાનો થશે, એટલે આપણે a² cos² θ ને શું કરીશું, અવગણીશું, એટલે કે એના બરાબર 0 મૂકીશું. ઉપર જોઈએ તો +r - r જે છે એ કેન્સલ થશે, તો v બરાબર થશે kq a cos θ વત્તા a cos θ, એટલે થશે 2a cos θ. નીચે જે છે અહીંયા 0 મૂકીએ એટલે છેદમાં શું આવશે, r² આવશે, બરોબર. હવે આપણને ખ્યાલ છે 2a × q જે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે, જેના સ્થાને આપણે p લખી શકશું, તો kp cos θ r². તો વિદ્યાર્થી મિત્રો, આ ડાયપોલના લીધે મળતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થઈ ગયું, જ્યાં r જે છે એ ડાયપોલના કેન્દ્રથી p બિંદુનું અંતર દર્શાવે છે. થીટા જે છે એ r અને ડાયપોલ મોમેન્ટ p વચ્ચેનો
ખૂણો દર્શાવે છે, એટલે કે થીટા જે છે એ પી અને આર વચ્ચેનો ખૂણો છે. આના આધારે આપણે ડાયપોલની અક્ષ માટે પણ સ્થિતિમાન બતાવી શકીએ. ડાયપોલની અક્ષ માટે સ્થિતિમાન કેટલું થશે? ± kp અપોન આર સ્ક્વેર થશે, કારણ કે ડાયપોલની અક્ષ માટે થીટા બરાબર 0 હોઈ શકે અથવા તો થીટા બરાબર પાય હોઈ શકે. જ્યારે થીટા 0 હશે ત્યારે આ સૂત્ર પ્લસ આવશે, થીટા પાય હશે ત્યારે આ સૂત્ર માઇનસ આવશે. અને ડાયપોલના વિષુવવૃત્તમાં સ્થિતિમાન જે છે એ 0 થશે, કારણ કે વિષુવવૃત્ત માટે થીટા જે છે એ કેટલું થશે? π/2 થશે. પી અને આર એકબીજાને લંબ હશે, એટલે આ સમીકરણમાં થીટા બરાબર તમે π/2 મૂકશો તો cos π/2 જે છે એ 0 થશે, એટલે સ્થિતિમાન જે છે એ શું થશે? 0 થશે. તો આશા છે કે વિદ્યાર્થી મિત્રો આ ક્વિક રિવિઝન તમને સમજાણું હશે. હું સમજુ છું કે અહીંયા ઘણું આપણે કોન્સેપ્ટ જે છે એ ફટાફટ સમજીએ છીએ, પણ આ રિવિઝન લેક્ચર છે એટલા માટે મારે થોડુંક ઝડપથી ચાલવું પડશે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ.